અને ફેશન અને વ્યસન, ફેશને એટલો દાટ માળ્યો સાહેબ, તમને એવું ગમે અમે બહુ ફેશનેબલ જીવન જીવીએ છીએ તો ભૂલી જવાનું. આ ભાભા બેઠા એમને પૂછી લો, આ બેનો જે પેલી આટલી બાઈની જે તે પહેરે છે એ ભાભા વંડિયું પહેરતા એ તમને બટકાડી મારી પડતોય તમને સમજણ પડી. આ જૂનું જ વર્ઝન છે, ખાલી ચેન્જ કરીને આલ દીધું. આ બરમુડા છે ને એ તો એવડા એ કામ કરતા હતા ને ત્યાં ખેતરમાં તારે પહેરતા હતા, સાચું ખોટું? તમે બરમુડા નવી સ્ટાઇલ, જૂનું જ છે બધું, વર્ઝન ચેન્જ કરીને આપી દીધું છે તમને. એટલે કરબદ્ધ પ્રાર્થના છે સમાજની, વ્યસન અને ફેશનમાંથી દૂર રહો. અને ફેશન એવી પણ ના કરવી પડે તમારે કે આ મેં કીધું એમ જૂનું વર્ઝન ને ટ્રાન્સફર કરીને નવું વર્ઝન, એટલે એનું એ પાછું નવું પહેરવું પડે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપું, કંટાળો નહીં આવતો ને તો કલાકારો બધા છે જ પાછા, કહી દેજો એટલે ખબર પડે. જોકે કંટાળો નહીં આવે એની મારી નૈતિક જવાબદારી, પણ છતાં બે બાજુમાં બેન હતા, પ્લાઝાની નવી નવી ફેશન આવેલી. એ પ્લાઝા જે છે એ આપણા ભાભામના લેંઘા જ છે ખુલ્લા. હવે બાજુવાળા બેન પ્લાઝો લાય એટલે જોડેવાળા જોયું તો આ પ્લાઝાની પેલા એ જીત લીધી. પેલો ભાઈ તો કંપનીમાં નોકરી કરતો હતો કે પેલી બેન કે મારા પ્લાઝો જોઈએ, પેલો ભાઈ કે 2-5 દાડા રહી જાય. ના કે મારે પ્લાઝો જોઈએ, 2 દાડા ટિફિન ના બનાવ્યું. પેલો ભાઈ અકળાણો કે હવે કરવું શું, પગારની તો ઘણી વાર હતી અઠવાડિયાની. પેલા ઘણો સમજાવવા બેનનો પ્રયત્ન કર્યો કે ભાઈ એ તો પૈસાવાળી પાર્ટી છે, લાવન ફેશન કરે, આપણાથી એમ કરાય નહીં. પણ કે ના મારે તો પ્લાઝો જોઈએ ને જોઈએ. પેલા ભાઈએ કીધું કે કાંઈ વાંધો નહીં. એટલે એના પપ્પાજી હતા ને લેંઘા પહેરતા ખુલ્લા, મેં તમને કીધું ને વર્ઝન ચેન્જ કરી. આ 3 લેંઘા હતા, એક લેંઘો લઈ જઈને કલર કરાવી દીધો પીળો, અને બેન ગિફ્ટ કરી દીધું પેલું ગિફ્ટ આર્ટિકલની દુકાને જઈને. હવે પેલા ભાભાને 2 લેંઘા એટલે અલ્ટરનેટ વાળા પરથી બદલે, એટલે ત્યાં સુધી ખબર નહીં, પણ ત્રીજે દાડે બદલવાનું થયું એટલે આનો લેંઘો મળ્યો નહીં. હવે પેલી બેન એની બહુ પહેરી નીકળે, છોકરાની બહુ. ભાભા વિચાર કરે કે માનો ના માનો, આ તો પીળો છે. છેલ્લે પેલા ભાઈએ કીધું કે પપ્પા આ તમારો જ લેંઘો છે, પણ સેટિંગ નહોતું એટલે આ લેંઘાનો પ્લાઝો બનાવીને પહેરાવવું પડે. એટલે બાપ તમને લેંઘાના પ્લાઝા બનાવીને પહેરવાના આપણે, ફેશનમાંથી થોડા દૂર રહેજો. મનને થોડો કંટ્રોલમાં રાખજો, કાબુમાં રાખજો. કબીર સાહેબે પણ મન ઉપર ભજનમાં કીધું, મનને થોડો વૈરાગી બનાવજો. જે બહારની દુનિયામાં વૈરાગો બનાવો છો એવો નહીં, આ ભજનમાં, સત્સંગમાં, ક્યાંક સત્પુરુષની વાતમાં. કારણ કે અહીંયા જવાનું સામાન જેમ સેવિંગ એકાઉન્ટ હોય ને એમાં બેલેન્સ કરવું પડે. હમણાં બાપુએ કંઈક બેલેન્સની વાત કરી હતી, શામળદાસ બાપુએ. એમ તમારું બેંક એકાઉન્ટ પહેલા ખુલ્લું હોય તો તમે બેલેન્સ કરશો. સત્કર્મનું પણ બેલેન્સ કરવું પડશે. જો બેલેન્સ ના હોય તો કોઈ મતલબ છે નહીં. એટલે મનને થોડું મડારી એટલે કંડારી અને આ સતનામના આધાર ઉપર રાખજો. માટે કબીર સાહેબે કીધું, શું કીધું? એ વૈરાગી હો જા ગુરુ વચનો કા, મેરા ખલકા ભરી દે આનંદ કા. वैरागी हो जा गुरु वचनों का, मेरा खलका भरी दे आनंद का. हाँ मुस्तादा हावज मारा मैं तो दीपड़ा मारा, हावज मारा मैं तो दीपड़ा मारा.
मार्या एक मन का, मकान मार्या एक मन का, मेरा खलका भरी दे आनंद का। हावज मार्या मैं तो दीपड़ा मा